એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ આળસુ હતો અને દરેક કામને ટાળતો રહેતો હતો. તેની આદત હતી કે તે જરૂરી કામોને પણ હંમેશા લેટ કરતો અને આ જ કારણે તે ભણવામાં અને જીવનના બીજા મામલામાં પાછળ રહી ગયો હતો. તેના ઘરવાળા અને ટીચર તેને વારંવાર સમજાવતા કે તારા સમયની કદર કર, પરંતુ એ તેમની વાતો માનતો જ નહીં. એને તેના ભવિષ્યની કોઈ જ ચિંતા નહોતી. તે હંમેશા એનો સમય બેકારના કામોમાં જ નીકાળી દેતો. એક દિવસ ગામમાં એક બુદ્ધિમાન સંત આવ્યા. ઘણા લોકો તેમને મળવા માંગતા હતા. એ છોકરો પણ એ સંતને મળવા ગયો. તે વિચારી રહ્યો હતો કે કદાચ એ સંત તેને કોઈ ટિપ્સ આપે જેનાથી તે તેના મિત્રોથી આગળ નીકળી જાય. જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે છોકરાએ સંતને જઈને કહ્યું કે કૃપા કરી મારી મદદ કરો. હું મારા જીવનમાં બધી બાજુથી હારી ગયો છું. હું મારા મિત્રો અને મારા ક્લાસમેટથી દરેક ફિલ્ડમાં પાછળ છું. હું સૌથી આગળ નીકળવા માંગુ છું અને બધાથી બેસ્ટ બનવા માંગુ છું. કૃપા કરી મને જણાવો કે હું શું કરું. બુદ્ધિમાન સંતે છોકરાને પ્રેમભરી નજરોથી જોયો અને પછી કહ્યું કે તું તકલીફમાં એટલા માટે છે કારણ કે તું સમયની કદર નથી કરતો. તું તારા કામ હંમેશા ટાળ્યા જ રાખે છે અને તારા કિંમતી સમયને બેકારની વસ્તુઓમાં વેડફી નાખે છે. ચાલ હું તને એક વાર્તા સંભળાવું જેનાથી તને સમયની કિંમત સમજાઈ જશે. છોકરો ખૂબ જ ધ્યાનથી સાંભળવા માંડ્યો અને સંતે વાર્તા કહેવાનું શરૂ કર્યું. એક રાજા હતો. એ ખૂબ જ દયાળુ અને ઉદાર હતો. તેને પોતાની પ્રજાથી ખૂબ જ પ્રેમ હતો અને તે હંમેશા પ્રજાની મદદ કરતો. એક દિવસ તેને પોતાના જૂના મિત્રની મુલાકાત લીધી જે તે રાજાની સાથે ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો. એ દોસ્ત ખૂબ જ આળસુ અને ગરીબ હતો. તેની પાસે ના તો નોકરી હતી, ના પૈસા અને ના તો ઇજ્જત હતી. તે હંમેશા પોતાની કિસ્મતને કોસતો રહેતો અને પોતાની તકલીફો માટે હંમેશા બીજાઓને દોષ આપ્યા કરતો. રાજાએ પોતાના દોસ્તની આવી હાલત પર અફસોસ વ્યક્ત કર્યો. રાજાએ પોતાના દોસ્તને તેની તકલીફો વિશે પૂછ્યું. મિત્રએ ઉદાસ ચહેરા સાથે કહ્યું કે હે રાજા, મને સમજાતું નથી કે લોકો એવું કેમ કહે છે કે હું જીવનમાં કંઈ જ નહીં કરી શકું. જ્યારે પણ હું કોઈ કામ કરવા જાઉં છું તો બધા મને ના પાડી દે છે. મારા દુશ્મનોએ બધાને એવું કહ્યું છે કે હું કોઈ પણ કામ ટાઈમ પર પૂરું નથી કરતો. મને સમજાતું નથી કે હું શું કરું. રાજાએ કહ્યું, ચાલ આપણે એક ડીલ કરીએ. દિવસ આથમે એ પહેલા તું મારા ખજાનામાંથી જેટલું સોનું અને રત્નો લઈ શકે એ બધું લઈ લે. એ બધું તારું થઈ જશે. દોસ્ત ખૂબ જ ખુશ થયો અને રાજાનો ધન્યવાદ કરી જલ્દીથી ઘરે આવ્યો અને પોતાની પત્નીને આખી વાત કરી. તેની પત્ની પણ ખુશ થઈ ગઈ અને કહ્યું કે તો તમે જલ્દી જાઓ, કિસ્મત આપણા પક્ષમાં છે. દોસ્તે કહ્યું કે અત્યારે નહીં, અત્યારે મને ભૂખ લાગી છે, મારા માટે જમવાનું બનાવો. પત્નીએ ફટાફટ જમવાનું બનાવીને આપ્યું અને તે આરામથી જમવા લાગ્યો. જમી લીધા પછી તેને ઊંઘ આવવા લાગી અને તેણે થયું કે હું થોડીવાર આરામ કરું, ખજાનો લેવા માટે પછી જઈશ. તે પોતાના બિસ્તર પર આડો પડ્યો અને તેને ઊંઘ આવી ગઈ. તે ઊંઘીને જાગ્યો ત્યારે બપોર પડી ગઈ હતી. તેણે પોતાની સાથે 2 બોરા લીધા અને મહેલ તરફ જવા લાગ્યો. માથે ખૂબ ગરમી પડતી હતી એટલે તેણે એક ઝાડ નીચે બેસી આરામ કરવાનું વિચાર્યું. તે આડો પડ્યો તેવામાં તેને ઊંઘ આવી ગઈ. જ્યારે તેની આંખ ખુલી ત્યારે સાંજ પડી ગઈ હતી. તે ફટાફટ મહેલ તરફ ભાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં દિવસ આથમી ગયો અને તેને ખાલી હાથે પાછા આવવું પડ્યું. આળસુ આદમીએ એ મોકો પણ ખોઈ નાખ્યો કારણ કે તેણે તેના સમયની કદર ના કરી. સંતે પોતાની વાર્તા ખતમ કરી અને એ છોકરા સામે જોયું. છોકરો ચૂપચાપ નીચું જોઈને ઊભો હતો. તેને તેની ભૂલ સમજાઈ ગઈ હતી અને તેને તેની જાત પર શરમ આવવા લાગી હતી. છોકરાએ સંતનો આભાર માન્યો અને પોતાની જાતને બદલવાની સોગંદ ખાધી. એ સમજી ગયો કે સમય ખૂબ જ કિંમતી છે અને તેને આમ બરબાદ ના કરવો જોઈએ. તે ઘરે પાછો આવ્યો અને પોતાના લક્ષ્ય માટે મહેનત કરવા લાગ્યો. તેણે કામ ટાળવાની આદત છોડીને પ્રોડક્ટિવ બની ગયો અને પોતાના પરિવાર અને મિત્રોમાં ઇજ્જત મેળવવા લાગ્યો. આપણા જીવનમાં પણ આપણે જોઈએ તો સમય સોના બરાબર હોય છે. આ સૌથી અનમોલ વસ્તુ છે જે આપણી પાસે છે. આપણી પાસે સમય ખૂબ લિમિટેડ છે અને એટલે આપણે તેને ખૂબ જ સમજદારીની સાથે યુઝ કરવો જોઈએ. આપણે આપણા સમયને બેકારના કામોમાં વ્યર્થ ના કરવો જોઈએ, પરંતુ તેને એ કામોના ઉપયોગમાં લેવો જોઈએ જે આપણા જીવનમાં મહત્વના છે. આપણે આપણા કામને ટાળવા ના જોઈએ, ઉલટાનું તેને સમયસર અને વ્યવસ્થિત રીતે પૂરા કરવા જોઈએ. એક પ્રખ્યાત કહેવત છે કે જો તમે તમારા સમયની કદર કરશો તો જ સમય તમારી કદર કરશે, પરંતુ જો તમે સમયને બરબાદ કરશો તો સમય પણ તમારી લાઈફને બરબાદ કરી નાખશે. જો આપણે આપણા સમયનો સાચો ઉપયોગ કરીએ તો આપણે જીવનમાં બધું જ મેળવી શકીએ છીએ, પરંતુ જો આપણે સમયને વેડફી દઈશું તો પાછળથી પસ્તાવવું જ પડશે. એક મુસાફરને 1 મિનિટની કિંમત પૂછો જે પોતાની ટ્રેન માત્ર 1 મિનિટથી ચૂકી ગયો હોય. 1 વર્ષની કિંમત એ વિદ્યાર્થીને પૂછો જે એક્ઝામમાં ફેલ થયો હોય.
જે લોકો સમયની કદર કરે છે તે જીવનમાં બધું જ મેળવી શકે છે, પરંતુ જે સમયની કદર નથી કરતા તે જીવનમાં નિષ્ફળ થઈ જાય છે. જો તમારે જીવનમાં કંઈક કરવું છે તો ક્યારેય આળસુ અને કામ ટાળવાવાળા ના બનો, નહીતર એક દિવસ તમે પણ એ આળસુ વ્યક્તિની જેમ પછતાશો જે દિવસ આથમે તે પહેલા મહેલ ના પહોંચી શક્યો. માટે હંમેશા સમયનો સાચો ઉપયોગ કરો. પોતાના પરિવાર અને મિત્રો સાથે નાના નાના પળોનો આનંદ લો. આમ કરવાથી તમે તમારા સપના પૂરા કરી શકશો અને એક સંતુષ્ટ અને સુખી જીવન જીવી શકશો. મળીએ ફરી એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને જીવનમાં આગળ વધતા રહો.